નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે આજના આ વિડીયોમાં નવી શરૂ કરેલ સિરીઝ સામાજિક વિજ્ઞાનનું ધોરણ 6માં પ્રકરણ નંબર 17 જીવન નિર્વાહ ના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો પ્રશ્ન નંબર 1, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, ગામડામાં મોટે ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે, ખેતી. બીજું, ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે, શહેરમાં. પ્રશ્ન નંબર 2, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો. પહેલું, ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? વિકલ્પ A સરકારી નોકરી, વિકલ્પ B ખેતી, વિકલ્પ C ઉદ્યોગ, વિકલ્પ D આપેલ બધું જ સાચું. જેમાં સાચો જવાબ છે વિકલ્પ B ખેતી. બીજો, શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? વિકલ્પ A પાસેના ગામમાંથી, વિકલ્પ B અન્ય રાજ્યમાંથી, વિકલ્પ C અન્ય શહેરમાંથી, વિકલ્પ D આપેલ બધું જ સાચું છે. તો સાચો જવાબ લખીશું વિકલ્પ D આપેલ બધું જ સાચું છે. ચાલો પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે? જવાબમાં લખાય ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મોટા ભાગે ગામડામાં જોવા મળે છે. બીજું, રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે? જવાબમાં લખી શકાય તો કે શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાયકલના પંચર અને તેની મરમ્મત કરનાર, બૂટ પોલિશ કરનાર, સોડા શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડા વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાયકલ પર સફાઈના સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે. ચાલો 3 નંબર, કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? જવાબમાં લખી શકાય શિક્ષિત અને વિવિધ પ્રકારના કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગાર મેળવવામાં સરળતા રહે છે. પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો. પહેલું, ગ્રામીણ જીવન નિર્વાહ. જવાબમાં લખાય સંખ્યાના લોકો માટે પથપાલ ગામડાના કરે છે તેનું જીવન નિર્વાહ. ગ્રામીણ જીવન નિર્વાહ લોકો દરજી કામ, સુથારી કામ, લોહારી કામ, સોની કામ, ધોબી કામ, માટલા અને ઘડાઓ બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે. ગામડામાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, ચા નાસ્તાની, ખાતર અને બિયારણોના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે. ગામડામાં કેટલાક ખેત મજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને નદીમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવન નિર્વાહ કરે છે. ગામડાની કેટલીક વ્યક્તિની શહેરમાં જઈ બાંધકામ મજૂર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામોમાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે. બીજું, શહેરી જીવન નિર્વાહ. જવાબમાં લખાય શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે. શહેરની બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા લોકો ફેક્ટરીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં પણ શિક્ષિત લોકો શાળા કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે તેમજ નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવન નિર્વાહ કરે છે. ત્રીજું, શહેર છૂટક રોજગારી.
જવાબમાં લખી શકાય, શહેરમાં હજારો લોકો છૂટક મજૂરી તરીકે કામ કરે છે. દાખલા તરીકે કડિયાના કામ પર મજૂરો પોતાના ઓજારો સાથે બેસે છે. કોન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે. શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફેક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે. શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરી કામ કરીને રોજગાર મેળવે છે. દાખલા તરીકે ચોકલેટ, આઈસ્ક્રીમ, સ્વીટ્સ, ફરસાણ વગેરે બનાવવા. શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે. દાખલા તરીકે ભાડું લઈને રિક્ષા અને મોટરકાર ચલાવવી, દરજી કામ કરવું, બૂટ પોલિશ કરવી, સાયકલના પંક્ચર અને તેની મરમ્મત કરવા વગેરે. ચોથું, પશુપાલન અને ખેતમજૂરી. જવાબમાં લખી શકાય, ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓ પાળે છે. તેઓ એ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિનખેતીના 4 મહિનાઓ સુધી જીવન નિર્વાહ કરી શકે છે. આપણા દેશના ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40% કુટુંબો ખેતમજૂરો છે. તેઓ જમીન વિહોણા છે, તેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોના ખેતરોમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવા મજૂરીના કામો કરે છે. કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓને બેકાર બેસી રહેવું પડે છે. આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે. પ્રશ્ન નંબર 5, બંધબેસતા જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ. પહેલું, ખેતમજૂરી. બીજું, કૌશલ્ય આધારે કામ. ત્રીજું, ઔદ્યોગિક રોજગારી. વિભાગ બમાં એ, કાયમી કામ મળી રહે છે. બી, એક કરતાં વધુ રીતે કમાઈ શકાય. સી, બારેમાસ કામ ન પણ મળે. વિભાગ અમાં પહેલું ખેતમજૂરીની સામે લખી શકાય, વિભાગ બનું સી, બારેમાસ કામ ન પણ મળે. બીજાની સામે કૌશલ્ય આધારે કામ, એમાં વિભાગ બમાં બી, એક કરતાં વધુ રીતે કમાઈ શકાય. વિભાગ અમાં ત્રીજું, ઔદ્યોગિક રોજગારી, એની સામે વિભાગ બમાં એ, કાયમી કામ મળી રહે છે. કે બાળકો, આજના આ પાઠમાં આટલે જ સુધી રાખીશું. સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6 માટેની આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશનની આ સિરીઝ અહીં સમાપ્ત કરીએ છીએ. કે બાળકો, ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને કમેન્ટ જરૂરથી કરશો. કે બાળકો, આવજો.